શહીદો માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ આપવા તીર્થગામ ખાતે રવિવાર તારીખ 13/7/2025ના રોજ શહીદ વંદના ફાઉન્ડેશન તથા ગ્રામજનોના સહયોગથી પેડ શહીદો કે નામ અભિયાન હેઠળ વિશાળ શહીદ વનનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ સમારોહમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, અંબારામભાઈ એટા, વાવ તાલુકા ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ વ્યાસ, વાવ માર્કેટયાર્ડના ચેરમેન નાગજીભાઈ પટેલ, વાઇસ ચેરમેન ભૂરાભાઈ આસર, વાલજીભાઈ ટડાવ, તીર્થગામના સરપંચ કાંતિભાઈ પરમાર તથા આજુબાજુના ગામોના સમાજ સેવકો અને આગેવાનોએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો તથા ગ્રામજનો દ્વારા શહીદોના નામે વૃક્ષારોપણ કરી તેમને નમન કરવામાં આવ્યું હતું અને જનતાને વધુમાં વધુ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા શહીદ જવાનોના પરિવાર માટે સતત સહાય અને અનેક રાષ્ટ્રહિતના કાર્ય કરવામાં આવે છે। કાર્યક્રમ દરમિયાન ફાઉન્ડેશનના આગેવાનોએ જણાવ્યું હતું કે શહીદો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ એક નાનકડો પ્રયાસ છે, જેથી તેમના બલિદાનને સજીવન અમરતા મળી શકે। આ પ્રસંગે મોટી સંખ્યામાં તીર્થગામના ગ્રામજનો, યુવાનો અને વડીલોએ હાજરી આપી દેશભક્તિની ભાવના અનુભવી હતી।